ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છે. તો શું કહેવાય મિત્ર, આજે આપણે જે આ ખેતર દેખાય ને તે ખેતરમાં હાથી આંકવાનું છે. તો અત્યારે એક હાથી તો આવી ગયું છે ને અત્યારે એમાં પાછળ કળીઓ આંકવાનું છે. કળીઓના હાથી એ માટે અમે કરીએ છીએ કે કારણ કે આમાં રોપ વાવવાનો છે. તો કપા થોડોક ઓછો છે એટલે આમાં ડુંગળીનો રોપ વાવવાનો છે. તો મિત્રો અમારા વ્લોગમાં જો તમે નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબર બે કરી દે. મિત્ર તો મેં જો આગળ રોપ કેવી રીતે સાટીએ છીએ અને હાથી કેવી રીતે આંકીએ તો અમારા વ્લોગમાં તમને બધાને બતાવું. તો મિત્ર આપણો હાથી હવે છે ને હાલી રહ્યું છે. જો તો આવી રીતે હું હાથી હકારું છું. તો મિત્રો જો આપણે બિયારણમાં દવા અને બધી મિક્સ કરીને ભેગું કરી રહ્યા છીએ. તો મિત્રો જો અમારા ફાધર છે ને તે દવા અને બધી મિક્સ કરીને અમે આગળ થોડી વારમાં છાંટીએ. તો કેવી રીતે છાંટી હું તમને અમારા વ્લોગની અંદર બતાવી. તો મિત્રો તમે પૂરો મારો વ્લોગ જોજો. તો શું કહેવાય મિત્ર, આપણે જે દવા ભેળવી નાખી છે બી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો આગળ થોડી વારમાં ડોલમાં નાખીને અમે જવાના છીએ છાંટવા. તો જો મારા ફાધર છે ને હવે ડોલમાં ભરીને આગળ જાય છાંટવા. તો મિત્ર મારો વ્લોગ પૂરો તમે જોજો. આવી રીતે મારા ઉપર રોપ છાંટે છે ડુંગળીનો. તમે કેવી રીતે છાંટો તો કોમેન્ટમાં કહેજો. તો વાવતા હોય તો કોમેન્ટમાં લખીને કહેજો મિત્ર. તો હું કે અમારા ધોનીભાઈ શર્માતા હા એટલે તો આજકાલ એને હાથી ઓપી દીધી છે. તો એ ધીમે ધીમે આગળ હાથી કરે છે અને વરસાદે પણ જો ઝૂમી રહ્યો છે કે થોડી વારમાં વરસાદ આવવાનો જ છે. એવી રીતે આવો અંધારી રહ્યો છે બધી બાજુ. તો મિત્ર વ્લોગ તમે પૂરો જોજો મારો. અમે જો ભાઈ હાથી આંકે છે અને અહીંયા જો મમ્મી હેઠામાં થોડુંક બાકી હતું એટલે નેદે છે. હું તમને બતાવું. તમારે તો હેઠે બાકી હતું એટલે આમાં કપા થોડોક ઓછો છે, બહુ કંઈ સારો છે નહીં. અહીંયા જો મમ્મી નેદે છે. હા, હેઠામાં થોડોક એક હેઠો ભાગ રહી ગયો એટલે અહીંયા જો મમ્મી નેદે છે અને આ એટલું બધું નેદાઈ ગયેલું છે. ને અમે જો હાથી હાલે છે ને આમાં અમારે ડુંગળીનો રોપ વાવવાનો છે.